હેલો ગાઈઝ, વેલકમ બેક માય ફોર્થ બ્લોગ. તો તમે આજે હતી તારીખ 24, તો તમે જોઈ શકો છો હું હીરા ઘસી રહ્યો છું. હીરા ઘસીને મેં પછી લીધું ટિફિન હાથમાં ટિફિન લઈને પછી મેં કીધું હવે ચંપલ તો પહેરવા જ પડશે, તો ચંપલ લેવા છો. હું બહાર નીકળી ગયો અને બહાર નીકળી ચંપલ લઈને પહેરી લીધા. પહેરીને નીકળી ગયો બહાર. બહાર ગઈને હું રફીક મામાના ભૂંગળા બટેટા ખાવા વયો ગયો. તો તમે જોઈ શકો છો મામાના ભૂંગળા બટેટાની લારી હમણાં થોડોક ગરાગી ઓછી છે, તો તમે એના સપોર્ટ કરજો ને જરૂર અહીંયા ખાવા આવજો. પછી મારે જવાનું હતું મામાદેવના માંડવે, તો મેં કીધું હાલો આજે હેર કટ કરવી લઈએ. તો ગયો ભાઈબંધની દુકાને, રાજ હેર સલૂનમાં. તો ત્યાં જોયું તો મારા મિત્ર એકદમ શાંતિથી બેઠા હતા. આજ ગરાગી બહુ જાજી હતી નહીં, તો મેં કીધું વાળ કાપી દો અમને. તો તમે જોઈ શકો છો પહેલાં મને એ ચોમું થોડોક બનાવી નાખ્યો હતો, પછી એ મસ્તીના વાળ કાપી દીધા મને. અત્યારે તો કટિંગ થોડુંક ચાલુ છે, તમે જોઈ શકો છો કેવી રીતે ચાલુ છે. થોડાક મેં કપી લીધા અને હળવે પછી કપીને હું બેસી ગયો રિક્ષામાં. તમે જોઈ શકો છો ચાલી રહી છે. આગળ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર આવ્યું છે, તમે જોઈ શકો છો પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર. પછી અમે બધા ભાઈબંધ ગાડી લઈને નીકળી ગયા. તો અમે ત્રણેય સેવી તમે જોઈ શકો છો. ઓલો ડોકો હળવેક દઈને કાઢે છે પાછળથી. મામાદેવના માંડવામાં તમે જોઈ શકો છો ગળતી કેવડી છે, ગાડીઓ કેટલી બધી છે. ત્યાં જઈને ડાયરેક્ટ તમે અમને ત્રણેયને જોઈ શકો છો. આ અમારો પોપટ એક છે વધિયારનો. તો અમે જઈને ડાયરેક્ટ પ્રસાદ લઈ લીધો, કેમ કે પ્રસાદીમાં વારો આવી જાય એમ હતો. તો બધાને બેસાડી દીધા કે બેસી જાઓ. નકર પહેલાં મામાદેવને પગે લાગવા જવાનું હતું, પણ બેસી ગયા. પછી પ્રસાદી લેવા બેસી ગયાથી તમે જોઈ શકો છો પ્રસાદ આ ભાઈબંધ લઈ રહ્યો છે. પ્રસાદ કંઈક આવો દેખાતો હતો, અને ખાવાની બહુ જ મજા આવી. બહુ જ સારો હતો પ્રસાદ. આ અમારા અજયભાઈ તમે જોઈ શકો છો મોફતિયા પરાથી. આ અમારા સંજયભાઈ. આ આપણા પૃથ્વીરાજભાઈ રાઠોડ શું કાઠી. તો અમે ત્રણેય પછી માંડવામાં ચાલી ગયા. તમે જોઈ શકો છો માંડવો ચાલુ થઈ ગયો હતો. ક્યારનો થઈ ગયો હતો, 24 કલાકનો માંડવો હતો. એટલે તો અમે પહોંચી ગયા માંડવે. તમે જોઈ શકો છો કેવી રીતે માણસો બધા બેઠા છે સ્ટેજ ઉપર. અમારે ત્યાં દર વર્ષે મામાદેવનો માંડવો થાય છે. તમે દર વખતે આવીને પગે લાગી શકો છો. મામાદેવનું અમારે અહીંયા બહુ જ માને છે. અમારા જસદણ સિટીની અંદર તો ખારીવાળા મામા તરીકે ઓળખાય છે. તમે આવી શકો છો, અને રોડ ઉપર જ મંદિર છે મામાદેવનું. ક્યારેક એનો બ્લોગ પણ હું અલગથી બનાવીશ, તમે જોઈ શકશો. હમણાં આગળ એ પણ આવશે કે મામાદેવનું મંદિર કેવું છે, તમને હમણાં બતાવીશ આગળ. તમે જોઈ શકો છો, જોતા જાઓ આગળ છેલ્લે સુધી બન્યા રહેજો આ વિડીયોમાં. ખેડતો આવતો હોય એ એવો કરવે રે નો કાણો કડુકાના ગામ રે બોલાવે હો આ મોજા એ ક્યાં ગાય મારી સાબાની દેવી માતાજી ખોડિયાર તને બોલાવો એ પણ ગુરુ માતા દેવી માતાજી
ખોડિયાર તમે મેં બોલાવો આખો વિડીયો તો નથી લીધો, થોડા કટકા લીધેલા છે, તો તમને થોડુંક એવું લાગશે કે ઘડે વડે કટકા કેમ થઈ જાય છે, પણ અંદર કટકા લીધેલા છે, તો માફ કરજો, પણ જેટલો આવતો તો એટલો મેં લીધો છે. ખોડિયારને ગમે નહીં બાપ અને સત્સંગનો જેટલું સારું થઈ શક્યું એટલું અમે સારું બતાવવાની કોશિશ કરી છે, તો તમે આગળ જોઈ શકો છો મામદેવના માંડવામાં. અને અમે 8 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા અને સવારના 4 વાગ્યા સુધી ખૂબ જ આનંદ કર્યો, બહુ જ મજા આવી મામાદેવના માંડવાની અંદર. તમે જોઈ શકો છો હાથ ઉપર કરી તાળીઓ પડી પડીને અમે ભજન ગાયા, બહુ જ મજા આવી અમને માંડવામાં. બધાય કરતાં અમારા મંજીરાવાળા દાદા બહુ મોજમાં હતા. તમે જોઈ શકો છો કેવી રીતે મંજીરા વગાડી રહ્યા છે, ખૂબ જ આનંદમાં હતા. તમે આમ અલગ જ અંદાજ હતો એને જોઈને અમને પણ એવો આમ અંદરથી શું કહેવાય, આમ બહુ જ મજા આવી જોઈને અમને પણ આમ ઉપડી અંદરથી ભજન સાંભળવાની. એટલે સવારના 4 વાગ્યા સુધી અમે ભેગા રહ્યા, એમની ખૂબ જ મજા આવી. દાદા આટલી ઉંમરે પણ એટલા એક્ટિવ હતા, તમે જોઈ શકો છો. જેના ગુરુમાં તો મારી મેળવી ગુજરાતી હોય ને પછી કોઈના બાપની તાકાત નથી, એનું કોઈ વાડ વાગો ન થાય. દાદા મારા ભુવા નાભીમાંથી હાથ કરવે અને પારકો કાદળ હોય, વાને આવતા વાર લાગે, પવનને આવતા વાર લાગે, પણ મારું કાઠાવાળી મંડળ જો યાદ કરે, આલી નો નીકળું ને તો કાઠાવાળી મેઘડી ના. ખાડોડી છરી હાલી હાલી મારી મેરડી ઓલા કોઈ સાસોર દઈ તને મારવા. એ હાલી સાસોર દઈ તને મારવા ને મોખરે બની મારી કાઠા વાળી મેરડી. ભાવથી બધા બે દુકા કરો. એ મારી મેરડી રમવાને મને ભાવથી રોધાવા છે, મને રમાડવા છે, બે દુકા કરો. મારી મેરડી આવે પણ કેવા અમને હાથ ઉપર કરીને તાળીઓ પડતા હતા. તમે જોઈ શકો છો હાથ અમે ઉપર કર્યા છે. હવે તાળીઓ ઉપર પાડવાનું ચાલુ કરી જોઈ શકો છો. ધર્મેશભાઈ રાવળે બહુ જ મજા લેવાઈ દીધી, મોજ અલગ જ આમ કરાવી, બહુ જ મજા આવી. તમે જોઈ શકો છો અમને બધાને. સવારના 4 વાગ્યા સુધી અમે સાથે રહ્યા, પછી નીંદર આવી એટલે ઘરે બી આવ્યા, પણ તો બહુ જ મજા આવી. તમે જોઈ શકો છો કેટલા બધા ઉત્સાહમાં છે.
તો પછી અમે ગયા મામાદેવના મંદિરે પગે લાગવા. તો તમે જોઈ શકો છો મામાદેવનું મંદિર કે આવ રોડ ટચ જ છે. તમે જોઈ શકો છો કેવી રીતે આ હનુમાનજી મહારાજ નાના એવા મંદિરમાં બેઠા છે અને સીધે સીધા હાલ્યા જાઓ એટલે મામાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો મામાદેવનું મંદિર. ત્યાં જઈને પગે લાગી લીધું અને પછી અમે આવી ગયા ઘરે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો આજની માટે ખાલી આટલું જ. જય શ્રી રામ, રાધે રાધે, ટાટા, બાય બાય, બસ આટલું જ.